હળવદમાં 3 રસ્તા સર્કિટ હાઉસ નજીક 99 કિલો પોસ્ટ ડોડાનો જથ્થા સાથે 2 રાજસ્થાની ઇસમો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે। મોરબી એસઓજીને બાતમી મળી હતી કે ટ્રક અમદાવાદથી નીકળી હળવદ થઈને કચ્છ જવાની છે, જેમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ભરેલો છે। ટ્રકમાં 2 ઇસમો સવાર છે, જે પ્રમાણે કુલ 23,09,040નો મુદ્દામાલ કબજે કરાય છે। મોરબી એસઓજીની ટીમ અને હળવદ પોલીસે વોચ ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં અમદાવાદથી હળવદ તરફ આવી રહેલી ટ્રકની તપાસ કરતા તેમાંથી 99 કિલો 680 ગ્રામ માદક પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે પોસ્ટ ડોડાનો જથ્થો, 2 મોબાઈલ તથા ટ્રક સહિત કુલ 23,09,040 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમના નામ દેદારામ નારાયણારામ બાબુલાલ ગંગારામ જાટ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।